જગન્નાથ, હું છું ધ્વનિ। રથયાત્રા વિશેષ ધર્મલોક કાર્યક્રમમાં આજે આપણે વાત કરવાની છે નગરચર્યાએ નીકળતા ભગવાનના ઠાઠમાઠ વિશે, સાથે જ તેની જોડે જોડાતા રથયાત્રીઓ વિશે, એ પછી ગણેશજીના રૂપમાં જોવા મળતા ગજરાજ કેમ ન હોય, રથને ખેંચતા ખલાસીઓ કેમ ન હોય, અલગ અલગ કરતબ બતાવતા કરતબબાજો કેમ ન હોય, આ તમામની તો આજે આપણે વાત કરવાના છીએ। પરંતુ સાથે જ ભગવાનનો પ્રસાદ અને તેનું શા માટે આટલું મહત્વ છે તે પણ જાણીશું। તો સાથે જ ભગવાનનું મોસાળ એટલે કે સરસપુરમાં શા માટે રથયાત્રાના પહેલા અને રથયાત્રાના દિવસે આટલો આનંદ જોવા મળે છે, કેવી તૈયારીઓ સરસપુરવાસીઓ કરતા હોય છે, ભગવાનનું મામેરું કેવી રીતે થતું હોય છે, તે તમામ બાબતો આજે આપણે જાણીશું ધર્મલોક કાર્યક્રમમાં। રથયાત્રા પહેલા ગજરાજોનું પૂજન કરવામાં આવે છે। હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે કહેવાય છે કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરો તો તે ગણેશજીના પૂજનથી કરવી, અને એટલા જ માટે રથયાત્રામાં પણ ગજરાજનું પૂજન કરવામાં આવે છે, સાથે તેમની તપાસ પણ કરવામાં આવે છે। અને એટલા જ માટે આપણે જોતા હોઈએ છીએ કે રથયાત્રાની જે શરૂઆત છે તે રંગે ચંગે ગજરાજ કરાવતા હોય છે। ન માત્ર એટલું જ, પરંતુ રથયાત્રામાં સાથે સાથે અનેક કરતબબાજો પણ જોવા મળે છે કે જે વિવિધ પ્રકારના કરતબ કરી અને ભક્તોનું મન મોહી લેતા હોય છે। પ્રથમ પહેલા સમરૂ રે સ્વામી તમને સૂંઢાળા। જી હા, કોઈ પણ શુભ કાર્યની શરૂઆત જેમના પૂજન વિના અધૂરી છે, તેવા ગજાનન ગણેશનું રથયાત્રામાં પણ વિશેષ મહત્વ છે, અને એટલે જ રથયાત્રામાં ગજરાજોને વિશેષ આમંત્રણ આપવામાં આવે છે રથયાત્રામાં જોડાવા માટે। જો કે આ જ ગજરાજ રથયાત્રામાં જોડાય તે પહેલા સુરક્ષાની દ્રષ્ટિએ તેમની એક પરીક્ષા લેવામાં આવે છે। તેમનું મેડિકલ પરીક્ષણ થાય છે। ખાસ કરીને નર હાથીમાંથી મધ ઝરતો નથી તે ચેક કરાય છે। નર માદા હાથી શારીરિક દ્રષ્ટિએ ફિટ હોય તો જ તેમને યાત્રામાં સામેલ કરવામાં આવે છે। તેમજ મેડિકલ પરીક્ષણમાં ફિટ થનાર ગજરાજની યાદી પોલીસને સોંપવામાં આવે છે, અને ત્યારબાદ તેને યાત્રામાં જોડાવાની મળે છે મંજૂરી। આમ તો હાથી શાંત પ્રાણી છે, તે કોઈને નુકસાન કરતું નથી, પરંતુ ક્યારેક તે કાબુ ગુમાવી દે તેવું પણ બનતું હોય છે। રથયાત્રામાં જોડાતા હાથી પણ વર્ષોથી ભગવાન જગન્નાથજીની સેવા કરે છે। રથયાત્રાનો પર્વ આવવાનો હોય ત્યારે હાથીઓને બહારથી બોલાવવામાં આવે છે, તેમને આમંત્રણ આપવામાં આવે છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન હાથીઓ સાથે હોય છે, એમાં 13 ફિમેલ હાથી અને એક મેલ હાથી 14 હાથીઓની આખી જે રથયાત્રા દરમિયાન ફરે છે, એના માટે અમારી પશુપાલન ખાતાની ડૉક્ટરોની ટીમ છેલ્લા 3 દિવસથી એના આરોગ્યની તપાસણીની અને આરોગ્યની ચકાસણીની કામગીરી કરી રહી છે। મેડિકલ ઇન્સ્પેક્શન માટે એનું ટેમ્પરેચર છે, રેસ્પિરેશન છે, પલ્સ છે, એ છેલ્લા 3 દિવસથી જોવામાં આવે છે। હાથીઓનું આટલું મહત્વ કેમ છે તેને લઈને એક કથા છે। રમખાણો દરમિયાન રથયાત્રા નગરમાં ન કાઢવી તેને લઈને પ્રશાસન અને મંદિર સત્તાધીશો અવઢવમાં હતા, પરંતુ સરજુ પ્રસાદ નામના હાથીએ રથયાત્રાના દિવસે રથનું દોરડું ખેંચીને મંદિર બહાર જે આડશો મૂકવામાં આવી હતી તેને હટાવી રથને બહાર કાઢ્યો હતો। ત્યારથી જ ગજરાજોનો મહિમા રથયાત્રામાં વધી ગયો છે। અનેક વખત કપરી પરિસ્થિતિમાં ગજરાજોએ જ રથને બચાવ્યાના પણ અનેક ઉદાહરણ છે, અને એટલે જ રથયાત્રાનું સૌથી પહેલું નિમંત્રણ ગજરાજોને આપવામાં આવે છે। તો રથયાત્રાના આ પર્વમાં જોડાતા ઐતિહાસિક પરંપરાઓ મુજબ અખાડાઓનું પણ અનેરું મહત્વ છે। ભગવાન જગન્નાથજી જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે આ અખાડીયનો પણ તેમના અવનવા કરતબ કરતા હોય છે, જેમાં તેઓ તલવારબાજી, મલખમ, લાકડી, બરંદી, આગવાળા ચક્રો, બોડી બિલ્ડિંગ, સ્ટન્ટ અને વ્યાયામની અનેક કસરતો રથયાત્રાના આખા રૂટમાં કરતા હોય છે। હવે રથયાત્રા નજીક આવતા પહેલવાનોએ પણ પોતાની પ્રેક્ટિસનો સમય વધારી દીધો હતો। જમવામાં કઠોળનું પ્રમાણ વધાર્યું હતું, કારણ કે રથયાત્રાના દિવસે ભૂખ્યા પેટે તેઓ કરતબ કરતા હોય છે।
ખાવામાં સાવચેતી તો બહુ રાખવી પડે. અમે ડાયટ વગર બોડી બનતું બી નથી, બોડી ઉતરતું બી નથી. ખાવામાં અમે લોકો કઠોળનો માર વધુ રાખીએ છીએ. મગ છે, ચણાની દાળ છે, અડદની દાળ છે, બધા વેજીટેબલ જ છે અમે લોકો. એ લોકો એ દિવસ છે ને એક દિવસ પહેલાં જ ખાવાનું છોડી દઈએ છીએ અને સલિંગ રથયાત્રાના દિવસ બી અમે લોકો જમતા નથી અને રાત્રે 7-8 વાગે ઘરે આવીએ પછી અમે લોકો જમીએ છીએ. અમારો પોતાનો અખાડો છે, એમાં બરંડી દાવ, તલવારબાજી, લાકડી દાવ, બોક્સિંગ, ઈંટ માથા પર ઈંટ રાખીને લાકડીથી ફોડવાનું, નારિયેલ ફોડવાનું, આ ખંજરથી આંખોમાં મેં સાંજવાની એ વગેરેના કરતબો કરવામાં આવે છે. આ જોખમી સ્ટન્ટમાં 6-6, 7-7 મહિનાની પ્રેક્ટિસ હોય છે અમારી, ત્યારે જઈને આ સક્સેસ સ્ટન્ટ થાય છે. આ લોકોને ઘરે ના કરે એના માટે ખાસ અમે કહીએ છીએ કે ઘરે કોઈ ટ્રાય ના કરતો સ્ટન્ટ જોઈને. રથયાત્રામાં 30 જેટલા અખાડાઓ નીકળતા હોય છે. 4 વર્ષના બાળકથી માંડીને 60 વર્ષના વૃદ્ધો આ અખાડામાં ભાગ લેતા હોય છે, જે રથયાત્રાની આગવી ઓળખ ગણાય છે. અખાડાનો એક અલગ જ ઇતિહાસ છે. એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન બલભદ્ર અખાડા કરતા હતા, જેથી ભગવાનને પણ અખાડા પ્રિય છે. અખાડાના કરતબ દેખાદેખીથી નથી કરી શકાતા, તેની માટે પદ્ધતિસરની તાલીમ લેવી પડતી હોય છે. રથયાત્રામાં જોડાતા અખાડીયનો ખાસ તાલીમ લીધેલા હોય છે. વિવિધ કરતબોની પ્રેક્ટિસ કરતા અખાડીયનોમાં જાણે લોકોને કરતબ બતાવવાનો એક ઉત્સાહ જોવા મળે છે. હા, અમે પેઢીથી એક્સરસાઇઝ કરીએ છીએ, વર્ષોથી કરતા હોય છે. મારા પપ્પા વર્ષોથી કરતા હોય છે. મારા પપ્પાએ મારા કાકાને વર્ષોથી શીખવાડ્યું, મારા કાકાએ એમને લોકોને ટ્રેન કર્યા, અમે અમારા ટેણિયાઓને ટ્રેન કરીએ છીએ અને વર્ષોથી એક્સરસાઇઝ કરીએ છીએ. છેલ્લા 3 મહિનાથી અમે ફૂલ ટાઈમ કરી લઈએ છીએ. 5 અખાડીયનો પેઢી દર પેઢીથી આ પ્રકારના કરતબ કરે છે અને લોકોને કરતબ કરીને મનોરંજન પૂરું પાડે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો ધર્મલોકમાં અત્યારે હાલ સમય થયો છે બ્રેક લેવાનો, પરંતુ રથયાત્રાની અવનવી વાતો આગળ પણ જણાવતા રહીશું.